ભાવનગર જિલ્લાના તળાજી ચોકડી પાસે ભૂસ્તર અને ખનિજ વિભાગની ટીમ દ્વારા ખનિજ માફિયાઓના ડમ્પરના ચેકિંગ દરમિયાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક રેતી ભરેલા ડમ્પરના ચાલકે ચેકિંગથી બચવા પૂર ઝડપે ડમ્પર બગાડી ચાલુ રસ્તે રેતી ખાલી કરી અને ફરાર થઈ ગયો। આ ઘટનાએ ખનિજ ચોરીની ગંભીર સમસ્યા અને તંત્રની નબળી કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા પાલીતાણા રોડ પર 23 જુલાઈ 2025ની વહેલી સવારે 3:30 થી 4 વાગ્યા દરમિયાન ભૂસ્તર અને ખનિજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ગોવિંદ પીઠિયા અને તેમની ટીમ ખનિજ માફિયાઓના ડમ્પરોની ચેકિંગમાં વ્યસ્ત હતી। આ દરમિયાન એક ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર આવતું જોવા મળ્યું। અધિકારીઓએ ડમ્પરને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ ચાલકે ડમ્પરને પૂર ઝડપે ભગાડી મૂક્યું। અને ચોંકાવનારી વાત એ છે કે ચાલકે ચેકિંગથી બચવા ચાલુ ડમ્પરમાંથી રેતી રસ્તા પર ખાલી કરી અને ફરાર થઈ ગયો। અધિકારીઓને ડમ્પરનો પીછો કર્યો, પરંતુ ચાલક ભાગી છૂટ્યો। તપાસમાં જાણવા મળ્યું કે આ ડમ્પર જયરાજસિંહ વિક્રમસિંહ જાડેજાનું હતું, જેની સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટના એક ડમ્પર ચાલકની ફરારીની નથી, પરંતુ ગુજરાતના ખનિજ સંસાધનોની લૂંટ અને તંત્રની નબળી દેખરેખનો મુદ્દો છે। શું આ ફરિયાદ બાદ ખનિજ માફિયાઓ સામે કડક પગલાં લેવાશે અને શું ગેરકાયદે ખનનને રોકવા માટે તંત્રની વ્યવસ્થા સુધરશે? આવા અનેક સવાલો હજુ જવાબની રાહ જોઈ રહ્યા છે। ભાવનગર જિલ્લામાં રેતી માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ફરી એકવાર પ્રકાશ પડ્યો છે। સોશિયલ મીડિયા પર પણ આ મામલે ચર્ચા ચાલી રહી છે, જ્યાં એક એક્સ પોસ્ટમાં લખવામાં આવ્યું, ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે અને તંત્ર નબળી દેખરેખ સાથે આંખ આડા કાન કરી રહ્યું છે। આવા ઘટનાઓ ગુજરાતમાં ગેરકાયદેસર ખનનની વધતી સમસ્યા અને તેને રોકવામાં તંત્રની નિષ્ફળતા દર્શાવે છે। ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર હવે ફરાર થઈ ગયું છે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે પણ હવે સવાલો ઊભા થયા છે। શું આવી માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે? આપણી સાથે ભૂસ્તર શાસ્ત્રી જોડાઈ ગયા છે। રેતી ખનનની જાણ છતાં તંત્ર કેમ મૌન છે? જી જી બીએમ જાલોદરાભાઈ બોલો। હા, હવે અમારી ટીમ કાલે સવારે ખનિજ ચોરીને રોકવા માટે જ ગઈ હતી અને એ સમયે જ એક ટ્રક ચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ટ્રક ચાલકે એમને દંડકીય કાર્યવાહી ન કરવી પડે તે હેતુથી જ એમણે ટ્રક રોકી નહીં અને રસ્તા વચ્ચે જ ખાલી કરી અને નાસી ગયેલા। જી, તંત્ર કેમ ખનિજ માફિયા સામે કોઈ કાર્યવાહી નથી કરતું? કાર્યવાહી કરવા માટે તો બેન અમે ગયા હતા ને, ત્યારે જ આ ઘટના ઘટી છે ને। જી હા હા, અનેક વખત રેતી ખનનનો મામલો પણ સામે આવે છે, ત્યારે પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી। એ કેસમાં પણ અમે પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે અને 14 ઈસમો સામે એ કેસમાં પણ અમે પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે અને આ કેસમાં પણ અમે સતત અમારી ટીમ સતત ચેકિંગમાં રહેતી હોય છે અને હવે તો ઓનલાઈન દંડકીય પ્રક્રિયા થઈ ગઈ છે, એટલે સ્થળ ઉપર જ અમે દંડકીય કાર્યવાહી કરી શકીએ છીએ। એ છતાં પણ આવા અમુક કિસ્સાઓ દ્વારા પેનલ્ટી ન ભરવી પડે, એટલે એવા એ પેનલ્ટીથી બચવા માટે આવા નુસ્ખાઓ અપનાવતા હોય છે। પોલીસ ફરિયાદ કરવું એ ખનન માફિયાઓને રોકવો એકમાત્ર રસ્તો છે? ના, એ રસ્તો નથી, પણ હવે બીજું તો આપણે શું કરી શકીએ? એમને સમજાવી તો શકાતા નથી કે ભાઈ તમે આવું ના કરો, એટલે એ કેસમાં એમને એક દાખલો બેસે અને કડક કાર્યવાહી થાય, એટલે આપણે પોલીસ કેસ કરવો પડે છે। જી, જોડવા બદલ આપનો આભાર। ભાવનગરના તળાજામાં ખનિજ માફિયાનો આતંક જોવા મળી રહ્યો છે અને રેતી માફિયાનું તાંડવ હવે તળાજા વિસ્તારમાં જોવા મળ્યો છે અને ભૂસ્તર વિભાગના અધિકારીનો ડમ્પર રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ જે ડમ્પર ચાલક છે તે રસ્તા ઉપર રેતી ખાલી કરીને ભાગી ગયો।